તે મંગળ કન્યાના દાન દેવાય રે માય રામા પુષ્પની વૃષ્ટિ થાય રે માય રામા પુષ્પની વૃષ્ટિ થાય રે મનસુખભાઈ દે છે કન્યાના દાન રે મનસુખભાઈ દે છે કન્યાના દાન આવી રીતે ચોથા મંગલ પૂરા થાય રે આવી રીતે ચોથા મંગલ પૂરા થાય રે વરકન્યાની જોડી સુંદર સોહાય રે વરકન્યાની જોડી સુંદર સોહાય રે આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ હવે હું તું થઈ ગયા રાધે શ્યામ થઈ ગયા રાધે શ્યામ શમણામાં હું લાજુ એ મનથી મન મેં જોડી લીધું પાનેતરનું નામ થઈ ગયા રાધે શ્યામ આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ હવે હું તું થઈ ગયા રાધે શ્યામ થઈ ગયા રાધે શ્યામ આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા પેરીશ હાથે ભાલે કંકુની ટીલડી થઈ જન્મો જન્મ સાથે ભાલે કંકુની ટીલડી થઈ જન્મો જન્મ સાથે એ તું વન રાવણ તું છે મથુરા તું ગોકુળ યુગામ થઈ ગયા રાધે શ્યામ આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ હવે હું તું થઈ ગયા રાધે શ્યામ થઈ ગયા રાધે શ્યામ સાચું પડ્યું જાણે શ્રવણું મારું થઈ ગયું મારું કામ થઈ ગયા રાધે શ્યામ આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિનાનો શ્યામ યજમાન પરિવારના આવા ભવ્ય કાર્યને બિરદાવવા માટે ઘણા બધા મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે ત્યારે ગળકોટડીથી શ્રી દાસભાઈ અત્રે પધાર્યા છે પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ તેમજ અશોકભાઈ બંને વેવાઈનું સ્વાગત કરવા માંગે છે વિનંતી કરીશ ગળકોટડીથી પધારેલ શ્રી દાસભાઈને અત્રે પધારી મનસુખભાઈ અને અશોકભાઈ બંનેનું સન્માન કરશે સાથે સાથે એક્સિસ બેંકના ચેરમેન શ્રી એક્સિસ બેંકના મેનેજર શ્રી મનીષભાઈ અત્રે પધાર્યા છે પરમ ભગવદીય શ્રી મનસુખભાઈનું સન્માન કરશે એક્સિસ બેંકના મેનેજર શ્રી મનીષભાઈ
વસંતભાઈ હંસરાજભાઈ કાછડિયા, વસંતભાઈ હંસરાજભાઈ કાછડિયાને વિનંતી કરીશ અત્રે પધારશે. આ યજમાન પરિવાર આટલી સરસ ભવ્ય આ જાહો જલાલી જે આપણે સૌ નિહાળી રહ્યા છીએ, જે જમીનની અંદર આપણે સૌ આ મહામહોત્સવને ઉજવી રહ્યા છીએ, એ જમીનના માલિક અને જમીનની જેમણે સેવા કરી છે એવા વસંતભાઈ હંસરાજભાઈ કાછડિયાને વિનંતી કરીશ અત્રે ડાયસ ઉપર પધારશે. રવજીભાઈ કાળુભાઈ કાનાણી પરમ ભગવદીય શ્રી મનસુખભાઈનો મોમેન્ટો આપી સન્માન કરશે. પરમ ભગવદીય શ્રી રવજીભાઈ કાળુભાઈ કાનાણી મુખ્ય યજમાન પરમ ભગવદીય મનસુખભાઈનું મોમેન્ટો આપી સન્માન કરશે. એક મિનિટ. આ વસંતભાઈ કાછડિયા છે ને એને અમે એવા આશીર્વાદ આપીએ છીએ કે એમની જમીનમાં આ વખતે જે વાવશે ને એમાં હોનું ઉગવાનું છે. આવો આપણે સૌ તાળીઓના ગડગડાટથી વસંતભાઈને વધાવીએ. પરમ ભગવદીય શ્રી રામજીભાઈ ગોરધનભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ ગોરધનભાઈ કાનાણી, હસમુખભાઈ કાનજીભાઈ કાનાણી તેમજ વિનુભાઈ ભીખાભાઈ કાનાણી પરમ ભગવદીય મનસુખભાઈ કાનાણીનું મોમેન્ટો આપી સન્માન કરવા ઈચ્છે. વિનંતી કરીશ આ તમામ હરિભક્તોને મનસુખભાઈનું મોમેન્ટો આપી સન્માન કરશે. એક્સિસ બેંકના મેનેજર શ્રી મનીષભાઈ ચંપત અત્રે ઉપસ્થિત છે. મનસુખભાઈનું શાલ ઓઢાડી સન્માન કરી રહ્યા છે. આવો આપણે એમને વધાવીએ. અવધ ટાઈમ્સ દૈનિક વતી પત્રકાર મહેશગીરી ગૌસ્વામી મનસુખભાઈને ફૂલહાર કરી એમનું સન્માન કરશે. ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય લગ્ન વિધિને આપણે સૌએ માણ્યો. લૌકિક લગ્નમાં જઈએ તો એ હાથ ગયણું કંઈક લખાવવું પડે. લૌકિક લગ્નમાં જઈએ, મામાનો દીકરો હોય, માસીનો દીકરો હોય કે કદાચ ક્યાંક કનેક્શન અડતું હોય કે ન અડતું હોય તો પણ આપણે હાથ ઘરેણું ચાંદલો કરવો પડે. અને અહીંયા તો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના આધાર ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્નમાં આપણે સૌ આવ્યા છીએ, ત્યારે આ લગ્ન વિધિમાં આપણે પણ ગાયોના ઘાસચારા માટે કંઈકનું કંઈક ચાંદલા રૂપે, હાથ ઘરેણા રૂપે લખાવીને જઈએ એવી ખાસ નમ્ર વિનંતી. યજમાન પરિવારના તમામ સભ્યોને વિનંતી કરીશ અત્રે ડાયસ ઉપર પધારશે. ધીરુભાઈ ખાચર તેમજ કૌશિકભાઈ ઉદર અત્રે પધારશે. પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ તેમજ પૂજ્ય વક્તા મહોદય શ્રી આશીર્વાદની પુષ્પમાળા પહેરાવી એમનું સન્માન કરશે.
યજમાન પરિવારના તમામ સભ્યોને વિનંતી કરીશ અત્રે સ્ટેજ ઉપર પધારશે. સપ્ત દિનાત્મક ભાગવત ભાગીરથીની આ અદ્ભુત યાત્રાના છઠ્ઠા દિવસના બીજા સત્રની સમાપનની રમણીય સંધ્યાની આરતીમાં સામેલ થવા માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને રૂકમિણી મૈયાના દિવ્ય લગ્ન મહોત્સવની આરતી ઉતારવા માટે યજમાન પરિવારના તમામ સભ્યો પરમ ભગવદીય શ્રી મનસુખભાઈ, શ્રી વિનુભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી સુરેશભાઈ તેમજ શ્રી રમેશભાઈ, આ તમામ હરિભક્તો, કાનાણી પરિવાર, એમના સુપુત્રો, તમામ હરિભક્તો આજના આ છઠ્ઠા દિવસના બીજા સત્રના સમાપનની આરતી મંગલ નિરાજન અર્પણ કરવા માટે સ્ટેજના અગ્રભાગની અંદર ઉપસ્થિત થાય. યજમાન કાનાણી પરિવારને આવતીકાલના યજ્ઞમાં બેસવા માટે સવારે 7 કલાકે યજ્ઞશાળાએ પહોંચી જવું એવી ખાસ નમ્ર વિનંતી. યજમાન કાનાણી પરિવારના તમામ સભ્યો આવતીકાલે 7 કલાકે યજ્ઞશાળામાં યજ્ઞમાં બેસવા માટે, યજ્ઞ વિધિનો લાભ લેવા માટે યજ્ઞશાળામાં પધારે એવી ખાસ નમ્ર વિનંતી. આજે રાત્રે મહાપ્રસાદ લીધા બાદ તુરંત સ્વયંસેવકોની સેવાને બિરદાવવા માટે, સ્વયંસેવકોનું સન્માન કરવા માટે યજમાન કાનાણી પરિવાર જ્યારે થનગની રહ્યો છે ત્યારે એ તમામ સ્વયંસેવક મિત્રોને વિનંતી, 8:30 કલાકે આજ સભા મંડપમાં સમસ્ત ગ્રામજનોને સાથે લઈ આ સભા મંડપની અંદર ઉપસ્થિત થાય એવી ખાસ નમ્ર વિનંતી. આજે રાત્રિ સાંસ્કૃતિક ભજન સંધ્યામાં શ્રી કીર્તિદાન ગઢવીના સુમધુર સુરોમાં પૂનમ ગોંડલિયાના સુરમાં સુર પુરાવી એ જુગલબંધીનો આપણે સૌ લાભ લેશું, એની પણ આપ સૌ નોંધ લેશો. છત્રપાલભાઈ રીબડાથી પધાર્યા છે, ટીકાભાઈ રીબડાથી પધાર્યા છે. આ બંને હરિભક્તોને વિનંતી કરીશ પૂજ્ય સ્વામીજી પાસે પધારી આશીર્વાદની પુષ્પમાળા અને પરમ ભગવદી મનસુખભાઈ પાસેથી સન્માનનો સ્વીકાર કરશે. યજમાન પરિવારના સભ્યોને વિનંતી કરીશ સ્ટેજના અગ્રભાગની અંદર આવી મંગલ નિરાજન અર્પણ કરવા માટે ઉપસ્થિત થાય. બહેનો વિભાગમાં યજમાન પરિવારના જે બહેનો ઉપસ્થિત હોય એ તમામ બહેનોને પણ ખાસ નમ્ર વિનંતી. લાઠીથી આદરણીય જજ સાહેબ શ્રી આર.કે. પંડ્યા સાહેબ અત્રે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે આદરણીય શ્રી પંડ્યા સાહેબ. લાઠી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી લક્ષ્મીનારાયણ સો મિલના માલિક ચેતનભાઈ લીંબાણી પરમ ભગવદી મનસુખભાઈનું સન્માન કરવા ઈચ્છે. વિનંતી કરીશ ચેતનભાઈ લીંબાણીને અત્રે પધારી પરમ ભગવદી શ્રી મનસુખભાઈનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરશે. યજમાન પરિવારના તમામ બહેનોને ખાસ નમ્ર વિનંતી, છઠ્ઠા દિવસના સમાપનની સાંજની રમણીય સંધ્યા આરતીની અંદર સામેલ થવા માટે તમામ બહેનો ઉપસ્થિત થાય. સ્વયંસેવક મિત્રો બહેનો વિભાગમાં આરતી પહોંચાડે. આવો ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી આજના આ છઠ્ઠા દિવસના બીજા સત્રની સમાપનની મંગલ આરતીમાં सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयालो સહજાનંદ દયાળુ बलवंत बहुनामी ओम जय સદગુરુ સ્વામી चरण सरोज तमारा वंदु कर जोड़े પ્રભુ વંદો કર
નાખ્યા તોડે પ્રભુ જય સદગુરુ સ્વામી આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીઓના પ્યારા પ્રભુ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે ગુણીજન શું ગાવે ઓમ જય કાના કાળા જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસજનો કે સંકટ क्षण में दूर करे स्वामी जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा સ્વામી કષ્ટ હરો દેવા श्रद्धा भक्ति बढ़ाओ શ્રદ્ધા ભક્તિ बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश હરે जय जय गौ माता मैया जय जय गौ माता 33 कोटि देवो 33 કોટી દેવો सोहे सुखदाता मैया जय જય ગૌ માતા नारायण नित्य वंदे हरखे गुण गाता મૈયા રખે ગુણ ગાતા मंगल सकल जगतनु મંગલ સકલ જગતનું करजो अभय दाता मैया जय जय गौ माता मैया जय जय गौ माता मैया जय जय ગૌ માતા कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले पुष्पमादाय देवाभिदेव वन्दनम् आत्मकल्याणार्थे हस्तमादाय आत्माभिवन्दनम् દરેક યજમાન ભાઈઓ દરેક ભક્તો ભાગવત મહોત્સવના આ ષષ્ઠમ દિવસની ઠાકોરજીની પૂર્ણાહુતિની આરતી કરી આવો સૌ સાથે મળી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી દરેકની વિનંતી બે હાથ જોડી આંખો બંધ કરી નતમસ્તકે ઠાકોરજીનું ધ્યાન કરે ભગવાનની સામે સૌ હાથ જોડીને ઊભા રહેજો 2 મિનિટ માટે આવો त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्व मम देव देव कायेन वाचा
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि ॐ शान्ति 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 सुशान्तिर्भवतु આવો ભગવાનના દિવ્ય નામ જય ઘોષની સાથે આજના આનંદને, આજના ઉત્સાહને, આજના આ દિવ્ય સત્રને અત્રે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે